અને કોમ્પ્યુટર યુઝરો એને અમે લ્યુબ્રિકેશન આર્ટિફિશિયલ ટીયર્સ આપી દે, 2 દિવસમાં તું 2-3 વાર નાખ્યા જ કરજે. ઓકે, એટલે શું લ્યુબ્રિકેટ થાય. રાઈટ. એ ક્યાં સુધી નાખવાની થાય સર? આઈડિયલી અમે 1-2 મહિના સુધી આપીએ, અચ્છા, અને પછી કોન્સ્ટન્ટ યુઝર હોય તો પાછું કે 2-3 મહિને પાછું એકવાર એક કોર્સ કરી દે. ઓકે. એનાથી કોઈ નુકસાન કે સાઈડ ઇફેક્ટ નથી. નથી? અમુક હવે જે ટીપા આવે છે પ્રિઝર્વેટિવ ફ્રી આવે, ઓકે, એટલે દે આર મોર અ નેચરલ ફોર્મ ઓફ ટીયર્સ. ઓકે, અને ત્રીજી વસ્તુ કે ડોન્ટ સ્ટે ડિહાઇડ્રેટેડ, એટલે ઓકે. પુષ્કળ પાણી પાણી પીવાનું પીતા રાખે. એટલે આપણા જે આંખના આંસુ નીકળે ને એમાં વોટર કન્ટેન્ટ આર એબન્ડન્સ, બરાબર એટલે છે. ઇટ કીપ્સ મોઇસ્ટ. હવે મોસ્ટ ઓફ ધ ટાઈમ મેં જોયું છે કે આપણા ઇન્ડિયન્સ, ઇવન લેડીઝ, દે આર ઓફન ડિહાઇડ્રેટેડ. 3-4 કલાક સુધી પાણી જ ના પીવે. ઓકે. એક પ્રશ્ન યાદ આવ્યો છે કે નાના બાળકોમાં અમુક વખતે 3-4 મહિના પછી ટીયર ગ્લેન્ડ ડેવલપ નથી થતી હોતી, તો હાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? ટીયર ગ્લેન્ડ જે હોય એ ક્યારે માતા પિતાએ ડૉક્ટરના પાસે જવું જોઈએ આના માટે? ના, ટીયર ગ્લેન્ડ નોર્મલી હોય છે, પણ ન થતી તો સિવિયર ડ્રાય આઈ થઈ જાય. ઓકે. ટીયર ગ્લેન્ડ ના હોય તો એ તરત જ બાળક વારે આંખ ચોળે, ડ્રાય થઈ જાય, રેડ થઈ જાય, ખોલે નહીં, લાઇટની સામે એને ખોલી ન શકે. ધીસ આર ધ સિમ્પટમ ઇમિડિયેટલી આવી જાય. ઓકે. પણ બીજો જે ઇસ્યુ એ થાય છે જી. કે આપણા જે આંસુ બને ને એ ગળામાં જાય, અને આંખની બંને બાજુથી 2 નાના હોલ છે, એ ગળામાં જાય. ન્યૂબોર્ન ચાઇલ્ડની અંદર ઘણીવાર એ હોલ ડેવલપ થયા નથી હોતા. ઓકે. એટલે ચાઇલ્ડ બોર્ન થાય એટલે તરત આંખમાંથી પાણી નીકળે બહુ, એટલે પાણી નીકળે, કન્જંક્ટિવાઇટિસ થાય, પિયા આવે, એવું થાય. એમાં ખાલી મસાજ કરવાથી પણ મેજોરિટી કેસની અંદર 1 વર્ષનું ચાઇલ્ડ થાય ને ત્યાં સુધી પેલી ડક્ટ ઓપન થઈ જાય. હા. અને ન થાય તો પછી એના માટે અમે એક સળિયો નાખીને ઓપન કરીએ.